હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોઈએ તો કે પ્રાણી સમુદાયના સૌથી મોટામાં મોટો બરાબર છે જે સમુદાય કહેવાય બરાબર છે, બધા સમુદાય છે એમાંથી સૌથી મોટો સમુદાય જેમાં સૌથી વધારે પ્રમાણમાં સજીવોની સંખ્યા ધરાવે છે એવો સૌથી મોટો સમુદાય આજે આપણે ભણીએ છીએ, જેનું નામ છે સંધિપાત. સંધિપાત, જો નામ સમુદાયનું કેવી રીતના પડ્યું? સંધિપાત, સાંધાવાળા ઉપાંગો. પાદ એટલે પગ, જેના પગ સાંધા ઉપાંગો છે, પગ એટલે કે ઉપાંગો જે સાંધાવાળા હોય બરાબર છે, એટલે કે જોઈન્ટ્સ હોય, એને સંધિપાત સમુદાય તરીકે ઓળખીએ છીએ. તો એમની ખાસ કેરેક્ટરિસ્ટિક કે સાંધાવાળા ઉપાંગો બરાબર છે, જેમ અહીંયા મેં ડ્રો કરેલું છે એની આપણે આગળ વાત કરીશું. તો કે સંધિપાત સમુદાય એ પૃથ્વી ઉપરનો સૌથી મોટામાં મોટો સમુદાય છે પ્રાણી સૃષ્ટિમાં. આ ઉપરાંત બરાબર છે જે પ્રથમ ક્રમે આવશે સામાન્ય રીતના આવા સજીવો છે એમની અંદર, જેમ કે કીટક વર્ગ. તમે જુઓ અત્યારે ચોમાસાની ઋતુ છે તો પુષ્કળ પ્રમાણમાં આપણે લાઇટ ચાલુ રહી જાય તો ત્યાં તમને 100 જાતની વેરાયટી તમને અલગ અલગ પ્રકારની જોવા મળશે. તો આટલો મોટો સમુદાય કીટક વર્ગો જે છે એ પણ આ સંધિપાત સમુદાયની અંદર એમને સમાવેશિત કરાયો છે. તો આમના મુખ્યત્વે 5 વર્ગો છે, એમના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ કે સંધિપાત સમુદાય સૌથી મોટો સમુદાય છે. તેમનું શરીર સામાન્ય રીતના શીર્ષ, ઉરસ અને ઉદર આ 3 ભાગમાં, જેમ કે આ શીર્ષ છે બરાબર છે, શીર્ષ, પછી આ 3 ખંડ છે એમને કહેવાય ઉરસ, અને એમના પછીને નીચેનો ભાગ છે એને કહેવાય ઉદર. તો આમ શીર્ષ, ઉરસ અને ઉદર આ 3 ભાગમાં શરીરની રચના બરાબર છે ગોઠવાયેલી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કેટલાક લક્ષણો જે આપણે હંમેશા યાદ રાખીએ છીએ બરાબર છે, ત્રિગર્ભ સ્તરીય, દ્વિપાર્શ્વ અને દેહકોષ્ઠી, એ તો બધા સમુદાયમાં ફિક્સ છે. ત્યારબાદ ખંડયુક્ત, જો ફરી પાછું યાદ આવ્યું બરાબર છે, નુપુરક સમુદાયની અંદર આપણે ખંડતા જોયા હતા કે અળસિયાની ઉપર જે છે ખંડો જોવા મળતા હતા. હિરુડિનારિયા એટલે કે લીચની અંદર 30 જેટલા ખંડો જોવા મળે છે. તો આ ખંડતા જોવા મળતી હતી. એવી જ રીતના આ સજીવોમાં પણ સમખંડતા જોવા મળે છે, એટલે કે ખંડો જોવા મળશે. શરીરની અંદર અથવા તો બહાર આવી રીતના ખંડયુક્ત વિભાજન જોવા મળશે. આમની ખાસિયત છે કાઇટિનના બનેલા બહિર્કંકાલ. હવે તમને ખબર હોય આમનું મુખ્ય લાક્ષણિક કહી શકીએ ને એવું પ્રાણી તો કે વંદો છે, જેના વિશે આપણે અભ્યાસ કરવાના જ છીએ આગળ બરાબર છે. તો વંદો છે એ અહીંયા એની સમજૂતી કેળવશું તો આ સમુદાય આપણને આખે આખો યાદ રહી જશે. જેમ કે કાઇટિનના બનેલા બહિર્કંકાલ, વંદાને તમે જુઓ તો એમની ઉપરની બાજુએ બરાબર છે ઉપરી કવચ આવેલું હોય છે, અને વક્ષ બાજુએ નીચેની બાજુએ પણ કવચ આવેલી છે. તો આમ શરીરની બંને બાજુએ કવચ હોવાથી વંદો જે છે એકદમ પ્રોટેક્ટિવ છે, જડદરાનો મરતો નથી. ઘણી વખત તમે ટ્રાય કરજો, એમને મારશો ને તો તે આમ એમ થશે કે મૃત્યુ પામ્યો, પરંતુ એ વંદો મરતો નથી બરાબર છે સામાન્ય રીતના બરાબર છે. પછી સાવ કચડી જ નાખો તો વાત અલગ છે, બાકી એ ઢોંગ કરે છે. આ ઢોંગી સ્વભાવ હોય છે વંદાનો. એ જ્યારે તમે મારો એટલે એમ દુશ્મનોથી બચવા શું કરે, એ ઢોંગ કરે, મૃત્યુ પામે. જેવો દુશ્મન જાય એટલે ભાઈ ખચકાવે. તો આ જે રચના છે આવા કાઇટિનના બહિર્કંકાલને લીધે બરાબર છે એનું શરીર એકદમ મજબૂત રહે છે. તો કાઇટિનના બનેલા બહિર્કંકાલ છે. શરીર શીર્ષ, ઉરસ અને ઉદર આમ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. સાંધાવાળા ઉપાંગો એટલે એને શું કીધું આપણે? સંધિપાદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે 2 લક્ષણ લઈએ કે શ્વસન અંગો. સામાન્ય રીતના અહીંયા શ્વસન અંગો જે છે, જેમ કે ઝાલર અથવા ઝાલર પોથી બરાબર છે, ફેફસા પોથી અથવા તો શ્વાસ નલિકા તંત્ર, આવા વિશિષ્ટ સ્વરૂપો બધા જોવા મળશે. જેમ કે જે તે સજીવ અનુસાર બરાબર છે શ્વસન અંગો જોવા મળે છે. જેમ કે આપણે કેટલાક એમના ઉદાહરણો લઈએ એટલે આપણને ખ્યાલ આવે. જેમ કે ફેફસા પોથી છે બરાબર છે, એ તમને વીંછીની અંદર જોવા મળશે બરાબર છે. ઝાલર છે એ સામાન્ય રીતના ઝીંગાની અંદર જોવા મળશે બરાબર છે. ઝાલર પોથી છે એ સામાન્ય રીતના જોઈએ તો કે કિંગ ક્રેબ જે આપણે કરચલા બરાબર છે, દરિયા કિનારે તમે કરચલા જોતા, કેકડા જેને કહે છે બરાબર છે. આમ કેકડાને સામાન્ય રીતના એને યોગ્ય રીતના પકડવામાં ના આવે તો સીધી આંગળી પણ કાપી નાખે. એના ધારદાર બરાબર છે આગળના એવી કંકાલયુક્ત રચના છે. તો આ કિંગ ક્રેબ સામાન્ય રીતના આમને જીવંત અશ્મિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવંત અશ્મિ યાદ રાખીશું આપણે બરાબર છે. આ MCQ પૂછાઈ શકે કે જીવંત અશ્મિ તરીકે
બરાબર છે ઓળખાતો સંધિપાદ સમુદાયનો સજીવ કયો છે તો કે કિંગ ક્રેબ કરચલા. હવે જીવંતય છે ને અશ્મિ છે. તો આપણે તો અત્યાર સુધી એવું જ સાંભળ્યું હતું કે અશ્મિ છે એ શું છે તો કે વર્ષોથી સચવાયેલું હોય જમીનની અંદર, બરાબર છે, અશ્મિય સ્વરૂપે કે મૃતપ્રાય હોય. પણ આ જીવંત અશ્મિ એટલે શું કે ઉદ્વિકાસીય ક્રમની અંદર જોઈએ તો આજથી હજારો કરોડો વર્ષ પહેલાં જે રચના હતી એવી જ રચના એ અત્યારે પણ છે. તો લાખો વર્ષોના બદલાતા પર્યાવરણ સાથે એ સજીવે એને કોઈ ચેન્જ કરેલ નથી. જેમ કે આજથી કેટલા વર્ષો પહેલાં આપણે જોઈએ 10,000 વર્ષ પહેલાં કે 20,000 વર્ષ પહેલાં જોઈએ તો આ માનવ શરીર સજીવ શરીરમાં કંઈક અલગતા હતી, ભિન્નતા હતી. એની સાપેક્ષે આપણે આદિમાનવને લઈએ, બરાબર છે, આપણે એમ કે વાંદરામાં આપણા પૂર્વજો તો એમનું શરીર ને આપણું શરીર જોઈએ તો કંઈક ડિફરન્સ છે. તો આપણે ક્રમિક ઉદ્વિકાસ પ્રમાણે, બરાબર છે, જેમ જેમ સમય જતો ગયો એમ આપણે, બરાબર છે, આપણે 4 પગે ચાલતા હતા એમાંથી દ્વિપાદ ચલન થઈ ગયો, ત્યારે 2 પગે ચાલીએ છીએ. તો આ જે ઇવોલ્યુશન થયું તો આપણે કંઈક ચેન્જ કર્યો, એવો ચેન્જ આવા સજીવો નથી કરતા, બરાબર છે. તો એવા સજીવોને આપણે શું કે જીવંત અશ્મિ, જેને હજારો કરોડો વર્ષોથી પૃથ્વી પર છે પણ એમાં કોઈ ચેન્જીસ નથી. એ આવડા સાઇઝના હતા તે એવડા જ સાઇઝના અત્યારે પણ જોવા મળે છે, એટલે એને જીવંત અશ્મિ કહે છે. તો આવો કિંગ ક્રેબ એ જીવંત અશ્મિ છે જેમાં ઝાલર પોથી જોવા મળે છે. ઝાલર પોથી સામાન્ય રીતના જે છે આપણે ભાગવત સપ્તાહમાં એમાં પોથી શબ્દ સાંભળતા હોય તો ઝાલર જે છે એક ઇન્ડિવિજ્યુઅલ, બરાબર છે, રચના છે. અને આવી અનેક રચનાઓ ભેગી થાય, બરાબર છે, અનેક ઝાલરો ભેગી થાય અને જે રચના બનાવે એને ઝાલર પોથી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એવી રીતના બુક લંગ્સ જેને કે ફેફસા પોથી પણ આવેલી છે. અને શ્વસન નલિકા તંત્ર જે શ્વાસ નળી જે કીટકોમાં આપણને જોવા મળે છે. તો આ કેટલાક જે છે આપણી ટેક્સ્ટની અંદર આ આપેલા નથી પણ આપણે આ ઉદાહરણોને યાદ રાખીશું કે આવી રચનાઓ આ સમુદાયની અંદર આવેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે પરિવહન તંત્ર. આ સમુદાયનું પરિવહન તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું જોવા મળશે. એના ઉદાહરણ તરીકે વંદાનું જોઈએ એટલે આપણને યાદ રહી જાય. આ વંદાની શરીર રચના છે એના પરિવહન તંત્ર મેં બતાવ્યું છે કે સાહેબ આવો વંદો હોય તો આપણી સમજ માટે છે, બરાબર છે. તો આ એમનું શીર્ષ છે, બરાબર છે. હું કહું છું એટલે તમને ખ્યાલ આવી જશે ને કે આ શીર્ષ છે ને આ પાછળનો ભાગ છે. તો એનું સજીવ શરીર જે છે એ 3 ભાગમાં, ઉપરનું જે છે એને પરિરદ કોટર કહેવાય, પરિરદ કોટર. નીચેની બાજુએ એને પરિચેતા કોટર કહેવાય અને વચ્ચેનું જે છે એને પરિઅંતરંગીય કોટર. આવું વંદાની અંદર, બરાબર છે, વંદાની અંદર તમને 3 કોટરો જોવા મળે વંદામાં. તો એમનું જે વચ્ચેનું જે છે એને શરીર ગુહા તરીકે લે તો આ હૃદય છે, ગળણી જેવા હૃદય હોય જે ઉપરના જે છે કોટરની અંદર જોવા મળશે. એમાંથી રુધિર જે છે જે અહીંયા બતાવ્યું કે એ રુધિર પાછું અહીંયા પડે છે અને આખું જે છે શરીર ગુહા એમની અંદર એ રુધિર જે છે ઠલવાઈ જાય છે. તો આમ ખુલ્લા પ્રકારનું, અહીંયા કોઈ ધમની શિરા જેવી કોઈ રચના જ નથી. તો હૃદયમાંથી સીધું બહાર આવે છે અને શરીરની ગુહામાં વિસ્તરણ પામે છે. તો વંદામાં આપણને કેવું જોવા મળ્યું? ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. સમજાયું? બરાબર છે. તો કે હૃદય, આ જે ગળણી આકારના હૃદય છે ત્યાંથી આગળ, બરાબર છે, મહાકોટરમાંથી થઈ શરીર ગુહામાં પ્રવેશે, ફરી પાછું શરીર ગુહામાંથી અહીંયા જશે હૃદયમાં, હૃદયમાંથી આગળ આવશે, આમ ક્રમિક ચાલ્યા કરે છે. તો પરિવહન તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. ત્યારબાદ આપણે કીધું કે આમની રચના સંવેદી અંગો જેમ કે સ્પર્શકો, આંખો, બરાબર છે, સ્થિતિકોષ્ઠ, સમતોલન અંગો જે છે, સ્થિતિકોષ્ઠ જેને સમતોલન અંગ તરીકે, શરીરનું સમતોલન કરવા માટેના અંગો, આવી રચનાઓ અહીંયા આવેલી છે. તો જુઓ વંદાની અંદર તમે જુઓ તો અહીંયા આગળની બાજુએ સ્પર્શકો હોય, બરાબર છે, એન્ટેના જેને કે વંદાની આગળ આમ તમે જુઓ ને તો એ સતત આમાં એન્ટેના ઘુમાવતા જ હોય, આજુબાજુ કોણ છે એ ખબર પડે. તો એમની અંદર આગળની બાજુએ પણ છે અને પાછળની બાજુએ પણ, બરાબર છે, વંદાની અંદર તમને આ બંને રચના જોવા મળશે. તો સંવેદી અંગો રહેલા છે, બરાબર છે, જેથી કરીને એને આગળ અને પાછળ બંને બાજુએથી ખ્યાલ આવશે. તો અહીંયા સ્પર્શકો કીધા. એવી રીતના, બરાબર છે, સજીવ શરીરની અંદર આંખોની રચના જે આપણે કીધી કે આ સમુદાયમાં જે આંખો છે તો એ જે છે એ કેવી છે? તો કે સંયુક્ત આંખો છે. આ બંને જે આંખ છે એ મોઝેક
પ્રતિબિંબ ધરાવે છે, એટલે કે નાના 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 ષટકોણ આકારના એના આંખોની અંદર ખંડો હોય અને આ બધા ખંડો એક એક પ્રતિબિંબ, એટલે આવા તમે સામે ઊભા હોય તો વંદાને તમે 1000 જેટલા તમે તમારા સ્વરૂપ દેખાય, ઓહો ભગવાન જેવી રચના દેખાય. તો આવા જે છે રચના એટલે બંને આંખોનું જે છે સંયુક્ત એક પ્રતિબિંબ બનાવી અને પછી એ જજ કરશે. તો આ જે છે સંયુક્ત આંખો, આને શું કહેવામાં આવે છે? સંયુક્ત આંખો. ખાસ કરીને તમે જુઓ, આ ગમે ત્યાં જોઈ શકો, મચ્છર મારી અને જોઈ લેવાનો એના આગળના ભાગ, માખીની આગળના ભાગે તમે મક્ખી પિક્ચર જોયું એમાં તમે ઝૂમ કરીને બહુ સરસ રીતના માખીને જોઈ છે, તો એની આગળના ભાગે તમને આવી સંયુક્ત આંખો જોવા મળશે. તો ખાસ કરીને આ સમુદાયની અંદર જુઓ, માખી મચ્છર આ બધાનો અહીંયા સમાવેશ થાય છે સંધિપાત સમુદાયમાં. તો સંયુક્ત આંખો એમનું લક્ષણ છે. ત્યારબાદ વાત કરીએ ઉત્સર્જન અંગ. તો ઉત્સર્જન તંત્ર પણ બરાબર છે, આમની અંદર આવેલું છે, કેટલાક ઉત્સર્જન અંગો પણ આવેલા છે, જેમ કે હરિતપિંડ, એન્ટેનરી, જંભિકા ગ્રંથિ બરાબર છે. મુખ્યત્વે હરિતપિંડ અને માલ્પિજ્જન નલિકાઓ બરાબર છે આવેલી છે. તો આ ઉપરાંત કોક્ષલ ગ્રંથિઓ પણ આવેલી છે. તો આ જે ગ્રંથિઓ છે એ ખાસ કરીને આ સમુદાયના વિવિધ સજીવોમાં અલગ અલગ પ્રકારે જોવા મળે છે, જેમ કે એન્ટેનરી, હરિતપિંડ આ બધી જે છે સ્તર કવચીમાં જોવા મળશે. કેમાં જોવા મળશે? સ્તર કવચી. બરાબર છે. ત્યારબાદ બરાબર છે કોક્ષલ ગ્રંથિ જે એરેકનિડ્સમાં જોવા મળશે. બરાબર. અને માલ્પિજ્જન નલિકા બરાબર છે જે સામાન્ય રીતના કીટક વર્ગની અંદર જોવા મળશે. કીટક વર્ગની અંદર. તો વંદાની અંદર પણ તમને માલ્પિજ્જન નલિકા 100 થી 150 જેવી રચના જે છે નલિકામય રચના જે ઉત્સર્ગ અંગ તરીકે જોવા મળે છે. તો ખાસ આપણે યાદ રાખીશું માલ્પિજ્જન નલિકા, હરિતપિંડ અને કોક્ષલ ગ્રંથિ, આ ઉપરાંત એન્ટેનરી અને જંભિકા ગ્રંથિ જેવા ઉત્સર્ગ અંગો બરાબર છે આવેલા છે. સામાન્ય રીતના દ્વિગૃહી પણ એકલિંગી સજીવ છે, ખાસ યાદ રાખો બરાબર છે. કેવા છે? એક દ્વિગૃહી બરાબર છે, એટલે કે નર અને માદા બંને કેવા છે? અલગ અલગ છે અને એક લિંગી છે. અહીંયા જો આમાં જ બધા લોચા મારે છે બરાબર છે કે દ્વિગૃહી એટલે બંનેના ઘર અલગ અલગ છે. તો અલગ અલગ હોય તો નર અને માદા કેવા છે? એક લિંગી છે. એક લિંગી. દ્વિગૃહી હોય તો એક લિંગી છે બરાબર છે. એક ગૃહી હોય તો દ્વિલિંગી સજીવો છે. આ બે ક્રોસમાં યાદ રાખવાનું. દ્વિગૃહી એટલે બંનેના ઘર અલગ અલગ છે, નર અને માદા બંને અલગ છે, એટલે કે એક લિંગી સજીવો જોવા મળે છે. નર વંદો અને માદા વંદો બંને અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે કીધું સામાન્ય ફલન છે એ અંતઃફલન કરે છે, શરીરની અંદર ફલન થાય છે. ત્યારબાદ જેમ કે ઘણા જે સજીવો છે એ બાહ્ય ફલન દર્શાવે, જેમ કે દેડકો છે એ એમની અંદર જે કોષો એ પાણીમાં મુક્ત કરે છે, તો બાહ્ય પાણીના માધ્યમમાં ફલન થાય. તો આવા પણ હોય છે, પણ અહીંયા અંતઃફલન જોવા મળે છે. મહદ અંશે અંડપ્રસવી પ્રાણીઓ જોવા મળશે. વિકાસ, ફરી પાછો વિકાસ આવ્યો, તો વિકાસ કેવો છે? સીધો અથવા પરોક્ષ. સીધો બાળ સ્વરૂપે પણ વિકસે છે બરાબર છે, અને પરોક્ષ ડિંભીય સ્વરૂપે પણ જોવા મળશે. આમના ઉદાહરણોની સાથે જોઈએ તો કેટલાક બરાબર છે આર્થિક રીતના ઉપયોગી આ સંધિપાત સમુદાય તમે જોઈ શકો કે બરાબર છે. પહેલાં વહેલું મુખ્ય કહીએ તો કે આપણને મધમાખી. મધમાખી એ આ સમુદાયનું સૌથી ઉપયોગીમાં ઉપયોગી હોય બધાને માટે બરાબર છે, તો એ છે મધમાખી. ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિમાં વાહકોનું કામ કરશે. મધમાખી શું કામ કરે છે? વનસ્પતિ સૃષ્ટિમાં પરાગનયનનું કામ કરે છે. તો એના દ્વારા જ બધી મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ફલન થતું હોય. તો મધમાખી બરાબર છે જે આ સમુદાયની અંદર આવશે, જેમાંથી આપણને ઉપયોગી વસ્તુ મધ પણ મળે છે બરાબર છે, હની જેને કહે છે, પછી હની વેક્સ બરાબર છે, મધનું જે વેક્સ મીણ હોય એ પણ આપણને ઉપયોગી છે. તો પહેલી વાત કરી મધમાખીની. પછી રેશમ, આપણે જોઈએ કેટલા રેશમના કીડા બરાબર છે, તો એ રેશમના કીડાઓમાંથી નીકળતું રેશમ, એની જે તમે સાડીઓ લ્યો છો બરાબર છે, સિલ્કની સાડી, તો બોમ્બેથી સિલ્કની સાડી, તો બોમ્બેક્સ જેને કહીએ છીએ આપણે, સિલ્ક વોમ એટલે કૃમિ આપણે જે કહેતા હતા કીડા બરાબર છે, જે રેશમનું ઉત્પાદન કરે. તો આ બોમ્બેક્સ, સિલ્ક વોમ જે બરાબર છે, જે રેશમના કીડા એ પણ અહીંયા સમાવેશિત છે. ત્યારબાદ લાખ આપતા કીટક, એટલે લાખ રૂપિયા નો આપે, લાખ જે છે એક બાય પ્રોડક્ટ છે બરાબર છે, જે સામાન્ય રીતના લાખ કીટક લેક ઇન્સેક્ટ તરીકે જે આવેલા છે, લેસીફર
બરાબર છે, જે લાખ નામનું તત્વ આપે છે, બરાબર છે. લાખ રૂપિયા નો આપે કે આલે ભાઈ લેતો જા લાખ રૂપિયા રોકડા, બરાબર છે. તો લાખ ઇન્સેક્ટ જેને કહેવામાં આવે છે. કેટલાક આપણે કીધું કે વાહકો છે, બરાબર છે, જેમ કે મચ્છર, એનોફિલિસ માદા મચ્છર, મલેરિયાની અંદર એનોફિલિસ માદા મચ્છર એ વાહક તરીકે કામ કરશે, જે પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ છે, બરાબર છે. એમને શું કરશે, મનુષ્યમાંથી, બરાબર છે, મચ્છરમાંથી મનુષ્ય, આમ બે પ્રકારે જીવન, બરાબર છે, એ જીવે છે. તો એમાં વાહક તરીકે સામાન્ય રીતના જોઈએ કે મનુષ્ય તો મચ્છરમાં ના જાય, તો મચ્છર આપણને કરડે એટલે એ એમના સ્પોરોઝોઇટ આમાં દાખલ થાય. તો મલેરિયા થવા માટે જે એનોફિલિસ માદા મચ્છર છે. આ ઉપરાંત ચિકનગુનિયાના અત્યારે જો ડિસીઝ ફેલાતા જ હોય, બરાબર છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, આ બધામાં મચ્છરો જ જવાબદાર છે. તો એડિસ અને બરાબર છે ક્યુલેક્સ મચ્છર છે એ પણ આ સમુદાયની અંદર આવશે. એટલે માખી મચ્છર જે કહીએ. આ ઉપરાંત બરાબર છે માખી તરીકે આપણે લઈએ મસ્કા ડોમેસ્ટિકા, ચેપ્ટર નંબર 1 યાદ કરો, બરાબર છે. તો મસ્કા ડોમેસ્ટિકા ઘર માખી છે એ પણ અહીંયા જ આવશે. આ ઉપરાંત કીટક વર્ગ આપણે કીધું હતું ને. ત્યારબાદ કેટલાક ટોળા હાનિકારક પણ છે. હમણાં છાપામાં તમે વારંવાર સાંભળતા હોય કે ખેતર ઉપર તીડના ટોળા ને ટોળા આવ્યા. તીડ, ગ્રાસ હોપર જેને કહીએ છીએ, બરાબર છે, જે લીલા કલરના આવે, તીતી ઘોડા, પહેલાં એવો શબ્દ વાપરતા, તીતી ઘોડો, બરાબર છે. તો ગ્રાસ હોપર જેને કહીએ, લાખો કરોડોની સંખ્યામાં એક સાથે તીડ છે એ ખેતર ઉપર બેસે, કલાકની અંદર આખું ખેતર સાફ. તો આવા હાનિકારક જે કીટકો છે એ પણ જે છે ખેતરોને દર વર્ષે ઘણી નુકસાન પહોંચાડે છે. તો એને કહેવાય છે લોકુસ્ટા લોકસ્ટ, બરાબર છે. બધાને લોકઅપમાં નાખી દેવા જોઈએ, બરાબર છે. લોકુસ્ટા એમ યાદ રાખવાનું, લોકસ્ટ, બરાબર છે. ત્યારબાદ જીવંત અશ્મિ તરીકે મેં યાદ કરાયું કિંગ ક્રેબ, એ પણ આનું ઉદાહરણ છે. તો અહીંના કેટલાક ઉદાહરણમાં કીધું મધમાખી, બરાબર છે, જેને સામાન્ય રીતના એપિસ ઇન્ડિકા મધમાખી, બરાબર છે, જે ઇન્ડિયન છે. હનીબી, જે હનીબી તરીકે પણ ઓળખવા, ઇંગ્લિશ નેમ શું છે એનું, હનીબી, બરાબર છે. એપિસ ઇન્ડિકા પણ કહે છે. ત્યારબાદ રેશમના કીડા, આપણે કીધું રેશમની સાડી ઉપરથી બોમ્બેથી લઈ આવજો મારા માટે રેશમની સાડી, એવી રીતના બોમ્બેક્સ સિલ્ક વર્મ, એવી રીતના યાદ રાખીશું. લાખ આપતા કીટક એટલે કે લેસિફર, લેક ઇન્સેક્ટ જેને કહેવામાં આવે છે. વેક્ટર એટલે કે વાહકો તરીકે કામ કરે છે. વાહક તરીકે આપણે કીધું એનોફિલિસ માદા મચ્છર જે છે મેલેરિયા માટે, ચિકનગુનિયા ડેન્ગ્યુ માટે, એડિસ ક્યુલેક્સ મચ્છરો, બરાબર છે. ત્યારબાદ ટોળામાં રહેતા હાનિકારક કરતા તીડ જેને ગ્રાસ હોપર કહીએ, તો એને લોકઅપમાં, લોકઅપ ઉપરથી યાદ રાખશું લેક ઇન્સેક્ટ, લોકુસ્ટા, બરાબર છે, લોકુસ્ટા લેસિફર. ત્યારબાદ જીવંત અશ્મિ તરીકે કિંગ ક્રેબ અને બરાબર છે આવી રીતના આ બધા સમુદાયની વાત કરી. હવે કેટલીક ઇન્ફોર્મેટિવ માહિતીઓ વિશે વાત કરીએ કે આવા સમુદાયની અંદર બહિર્કંકાલ જોવા મળે છે, જે કાઇટિનના બનેલા છે. આપણે કીધું ઉપરી કવચ ને અધો કવચ, બે કવચ હોય વંદાની અંદર, તો એ કાઇટિનના બનેલા છે. અને તેના વૃદ્ધિ અને વિકાસ સમયાંતરે એક ઘટના શું છે વંદાની અંદર તમે બહુ સ્પષ્ટપણે સમજશો, પણ અહીંયા તમને એક જસ્ટ ઝલક આપે કે જેને નિર્મોચનની ઘટના કહેવાય. નિર્મોચન એટલે શું, તો કે એક વંદો છે જે નાનું બાળવંદુ, વંદુ કહેવાય, બાળવંદુ, વંદુ ના કહેવાય આપણી સમજ માટે ખાલી, બરાબર છે. તો જે બાળવંદો છે, બરાબર છે, એ પ્રાણી સામાન્ય રીતના એ પુખ્તતા સુધી પહોંચે ને ત્યારે એનું કવચ છે ને છોડી મૂકે. જેમ સાપ છે એની કાચલી છોડે, યાદ છે, ઘણી જગ્યાએ તમે જોયું હોય કે સાપ એની ઉપરની જે કાચલી છે એ છોડી મૂકે. તો એવી રીતના આ જે છે 13 વખત આવી જે છે એનું ઉપરનું કવચ જે છે કીધું આપણે કાઇટિન વડે છોડી દે, ત્યારે એ પુખ્ત બને. તો આ જે છોડવાની ઘટના છે ને નિર્મોચન કહેવાય. શું કહેવાય? નિર્મોચન. તો વંદો છે પોતાની જે છે ઉપરનું કવચ ઉતારવાની જે ઘટના છે એને નિર્મોચન કહીશું. વંદા સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો વિશાળ, સૌથી મોટો સમુદાય છે. નેત્રિકા તરીકે ઓળખાતી આપણે કીધું સંયુક્ત આંખો, જેને શું કીધું આપણે? નેત્રિકા તરીકે ઓળખાતી સંયુક્ત આંખો આવેલી છે. ત્યારબાદ આપણે શ્વસન માટે, બરાબર છે, આ ઉદાહરણ લખેલા છે, બરાબર છે. શ્વસન માટે ઝાજી, ઝાલર અથવા ઝીંગો, ઝાલર પોથી અથવા ઝાકી એટલે કે ઝાલર પોથી, અને કિંગ ક્રેબ, બરાબર છે, ફેફસા પોથી, બરાબર છે, જેમાં વીછીનો સમાવેશ છે, અને શ્વાસન નલિકા તંત્ર જે કીટકોમાં જોવા મળે છે. ઉત્સર્જન તંત્રની અંદર હરિતપિંડ, એન્ટેનર અને જંભિકા ગ્રંથિ જે સ્તર કવચી સમુદાયમાં જોવા મળશે. કીટકમાં માલપિધ્ય નલિકા, વંદો એ કીટક વર્ગનું પ્રાણી છે, એની ઉપરથી વંદા ઉપરથી આપણે યાદ રાખી શકીએ. આ જે છે વંદાને યાદ રાખીશું તો આખા સમુદાયના બધા લક્ષણો આપણે લખી શકશું.
ત્યારબાદ બરાબર છે આપણે કેટલાક આર્થિક ઉપાર્જનો વાત કરી કે મધમાખી જે છે મધ આપે છે એ ઉપયોગી છે, લાખ આપતા કીટકો છે જે લાખનું બરાબર છે આપણને આપે છે, ત્યારબાદ રેશમના કીડા જે બોમ્બેક્સ સિલ્ક વોર્મ છે એ આપણને રેશમ આપે છે, ત્યારબાદ આપણે કીધું કે કેટલાક હાનિકારક છે તો તીડ બરાબર છે લેસીફર જે છે એ આપણને ખેત પેદાશોને નુકસાન કરે છે, આ ઉપરાંત જીવંત અસ્મિ તરીકે કિંગ ક્રેબ બરાબર છે આ સમુદાયના સજીવો છે. તમે ઝીંગા કોસ્ટલ એરિયામાં રહેતા હોય તો તમને ઝીંગાની ખબર હોય બરાબર છે, એક એક ઝીંગાના ભાવ તમે સાંભળો તો 500થી 600 રૂપિયા હોય બરાબર છે, તો ખૂબ જ કોસ્ટલી છે, 1000-1200 સુધીના એક એક ઝીંગાનું બરાબર છે તમને જોવા મળશે ભાવ. તો આટલું બધું કોસ્ટ લેવલે આ બધા પ્રાણીઓ જે ખોરાક તરીકે પણ એમનો ઉપયોગ થાય છે. કિંગ ક્રેબ્સથી માંડી લોકસ્ટ જે છે કીધું એ વસાહતી છે, એક સાથે ઘણી બધી જે છે જીવાતો ત્યાં સાથે રહે એટલે લોકસ્ટ એક વસાહતી કીટક છે. સાંઢમાં ફાઇલોસોમા ડીંભ જોવા મળશે બરાબર છે, આ કેટલીક માહિતીઓ છે. ત્યારબાદ ઝીંગા અને સાંઢમાં પ્રચલન માટે યુરોપોડ્સ હોય છે. બેલાનસ, આને આપણે સમજીશું, બેલાનસ બાર્નેકલ્સ બરાબર છે, આ સમુદાયની અંદર જે રહેલું બાર્નેકલ્સ આ છે ને દરિયાની અંદર તમે જ્યારે જાઓ બરાબર છે, નજીકની સપાટી પર જાઓ ને ત્યારે કોઈ પથ્થર કેવું હોય તો એની ઉપર તમને આ જોવા મળશે. ઘણી વખત કોઈ તરતી વસ્તુ હોય તો એમની ઉપર પણ આ જોવા મળે બરાબર છે, પથ્થર ઉપર. તો જે છે જમીન માટે એટલે કે સ્થળ માટે સ્પર્ધા કરે, સ્થળ માટે સ્પર્ધા કરે. અર્ધ ડૂબેલા હોય ને, અર્ધ ડૂબેલા પથ્થરો ઉપર કે તમને જોવા મળે. સામાન્ય રીતના ચોટેલા હોય અને તમને છીપ જ લાગે, એક જાતની છીપ જ લાગે બરાબર છે. આમ કોઈ પથ્થર હોય બરાબર છે તો એમની ઉપર તમને આવી રીતના બરાબર છે બાર્નેકલ્સ આવી રીતના તમને જોવા મળશે આમ બરાબર છે, તો છીપ જેવી રચના હોય આમ ચોટેલી હોય. તો આ બાર્નેકલ્સ જે આપણે કીધું કે સ્થળ માટે સ્પર્ધા, અર્ધ ડૂબેલ હોય એટલે પાણીમાં જ રહેતી હોય, તો જ્યારે જે છે સ્થળ આમ હવાના માધ્યમમાં જે પથ્થર હોય તો ત્યારે આપણને બાર્નેકલ્સ જોવા મળશે. આ ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે આ બાર્નેકલ્સનું યાદ કરાવીશ બરાબર છે. તો યાદ રાખજો, દરિયાઈ સ્તર કવચી બરાબર છે કોણ છે? બાર્નેકલ્સ, એ પણ આ સમુદાયની અંદર આપણને જોવા મળશે. તો સંધિપાત, જો એકચ્યુઅલી તમે એ જુઓ ને તો તમને એવું થાય કે આ મૃદુકાયમાં સમાવેશિત થતું હોવું જોઈએ, છીપ જેવી છે એમની સાથે જ જોવા મળે, પણ આ સંધિપાત સમુદાયની અંદર બાર્નેકલ્સનો સમાવેશિત થાય છે. આ ઉપરાંત બરાબર છે એમના જે વર્ગો છે એની અંદર વાત કરીએ બરાબર છે, તો કે વર્ગ છે એ 5 વર્ગોમાં એને સમાવેશિત કર્યા છે. તો અહીંયા 5 વર્ગો વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર, તો ખાસ યાદ રહી ગયું તમને બરાબર છે. વંદાની અંદર આપણે શું કીધું, અથવા તો સંધિપાત સમુદાયમાં શીર્ષ, ઉરસ ને ઉદર 3માં વિભાજિત થાય છે. આંખો કેવી હોય છે? સંયુક્ત, જેને નેત્રિકા તરીકે ઓળખાય. સ્પર્શકો, સંયુક્ત આંખો બરાબર છે, આ બધા કેવા છે? સંવેદી રચનાઓ છે. આ ઉપરાંત જે સાંધાવાળા ઉપાંગો, જો અહીંયા વંદાનું મેં એક તમને આ રચના બતાવી છે, આને ચલનપાદ કે શું કહેવાય? ચલનપાદ. તો આવી બરાબર છે 3 જોડમાં બરાબર છે આવા ચલનપાદ હોય તો એને તમે જુઓ તો એક પગની મેં રચના દર્શાવી. તો એમની અંદર કક્ષા, અર્બુદ, કીટજંગ, અંતરજંગ, કીટગુલ્ફ, નહોર અને એરોલિયમ આ લાઇનમાં જોઈ. ખાસ કરીને આની સિક્વન્સ પ્રમાણે ક્વેશ્ચન પણ વંદાની અંદર પૂછાય બરાબર છે, ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના જ છીએ, પણ અત્યારે મેં એટલા માટે સમજાવ્યું કે આને સાંધાવાળા, જો એક એક સાંધો છે તો આને શું કીધું આપણે? સાંધાવાળા ઉપાંગો. તમે માખી, મચ્છરને ગમે પકડીને જોઈ લેશો તો આવા જ તમને જોવા મળશે. કીટકોમાં ને એમાં તમને આવી જ રીતના ઉપાંગો જોવા મળે, એટલે આને સંધિપાદી કહેવાય છે. ત્યારબાદ આપણે કીધું રુધિરનું પરિવહન કેવું છે? ખુલ્લા પ્રકારનું જોવા મળે છે બરાબર છે. ત્યારબાદ વાત કરીએ આદિ સંધિપાદ વર્ગની અંદર જોઈએ. વર્ગ તો કે 5 વર્ગની અંદર એમને સમાવેશિત કર્યા છે, જેમ કે પેલું છે આદિ સંધિપાદી, બીજો છે કીટક વર્ગ બરાબર છે. ત્યારબાદ સ્તર કવચી, પછી બહુપાદી અને
છેલ્લે આવશે અષ્ટપાદી. તો આ 5 જે છે વર્ગ છે એમની અંદર જોઈએ તો આદિસંધિપાદી બરાબર છે, જેને ઓનિકોફોરા તરીકે ઓળખવામાં આવે છે. ઓનિકોફોરા. તો કે આદિસંધિપાદી સમુદાય છે એમની અંદર પેરીપેટસનો સમાવેશ થાય છે. પેરીપેટસ. તો આને જે છે ને ઇવોલ્યુશનમાં અમારે જૂનામાં પણ આ આવતું જોડતી કડી. જોડતી કડીનો એક ક્વેશ્ચન આવતો, તો એનું તમને યાદ કહું. નુપુરક અને સંધિપાદ, આને જોડતી કડી છે. જોડતી કડી તરીકે આ પેરીપેટસ છે. શું કામ કે અડધા લક્ષણો નુપુરકના આવે ને અડધા લક્ષણો સંધિપાદના આવે, એટલે બેયની વચ્ચે રહેલો આ જે છે પેરીપેટસ બરાબર છે સજીવ છે. તો કેમ યાદ રાખવું? તો કે નૂસ પેરી. શું યાદ રાખવાનું? નૂસ પેરી. એની ઉપરથી યાદ રખાય જોડતી કરી નૂસ પેરી બરાબર છે. નુપુરક, સંધિપાદ, પેરીપેટસ જે આર્કિયોનોફોરાની અંદર સમાવેશિત છે. તમને આવું પૂછે બરાબર છે ઉત્ક્રાંતિની અંદર નુપુરક અને સંધિપાદને જોડ કરતું કયું સંધિપાદી સજીવ છે બરાબર છે? તો જે કોણ છે? પેરીપેટસ. સ્તર કવચી, જેને ક્રસ્ટેશિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્રસ્ટેશિયા. તો એની અંદર સાંઢ, ઝીંગા અને કરચલા. આ સાંઢ એટલે કંઈ પેલો ઓલા સાંઢ નથી બરાબર છે જે આપણે રખડતા હોય. આ સામાન્ય રીતના દરિયાની અંદર જે છે આવા સજીવો ઝીંગા અને કરચલાને જે જોવા મળે છે એમની અંદર સાંઢ એક સજીવ તમને જોવા મળશે. ત્યારબાદ બીજી વાત કરીએ કે બહુપાદી બરાબર છે, જેને માયરિયાપોડા તરીકે ઓળખાય છે. માયરિયાપોડા. તો બહુપાદી તો સામાન્ય રીતના જેને જો નામ ઉપરથી ખબર પડે બહુપાદી, જેના જાજા જાજા પગ છે. તો કાનખજૂરો ભરવાડ. કાનખજૂરો અત્યારે ચોમાસામાં ખૂબ જ જોવા મળશે. ભરવાડ આ નાની નાની નીકળતી હોય ને, પુષ્કળ પ્રમાણમાં નીકળે. તો એ સામાન્ય રીતના બહુપાદી સંધિપાદ સમુદાય છે. કીટક, ઇન્સેક્ટ તરીકે બરાબર છે, જેને ઇન્સેક્ટા કહીએ. ઇન્સેક્ટા બરાબર છે. તો માખી, મચ્છર ને આ બધા કેમ આવશે? તો કે કીટકોની અંદર સમાવેશિત છે. અષ્ટપાદી બરાબર છે. તો આર્કનીડા જેને કહેવાય. શું કહેવાય? આર્કનીડા. અષ્ટપાદી તો જેમાં 8 પગ હોય. તો વીછી અને કરોળિયો. વીછી, કરોળિયો આમની અંદર 8 પગ હોય એટલે અષ્ટપાદી તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને બરાબર છે આ કેટલાક ઉદાહરણ હતા બરાબર છે જે સંધિપાદ સમુદાયની અંદર જોવા મળે છે. તો સંધિપાદ સમુદાયની અંદર બરાબર છે આટલી લક્ષણો અને આટલી માહિતીઓ જે છે આપણને જોવા મળે છે. ખાસ ટેક્સ્ટ બેઝડ પહેલાં બધા ઉદાહરણ બરાબર છે અને આ બધી રચનાઓ યાદ આપણે રાખી લઈશું. તો આજના લેક્ચરમાં આટલું જ બરાબર છે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા સમુદાય વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.